ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને મતદાનના પરિણામની હવે રાહ જોવા રહી છે, પરંતુ આ પહેલાં કોંગ્રેસે તેમના 23 ઉમેદવારોને તેડું મોકલ્યું છે, જ્યાં 22 મેના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ અમદાવાદ ખાતે ઉમેદવારો સાથે બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં દરેક બૂથ પર થયેલા મતદાન પેટર્નથી માંડીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સહિતના મુદ્દે ચર્ચા થશે। લોકસભા ચૂંટણીના ગ્રાઉન્ડ રિપોર્ટને જાણવા પણ આ બેઠકમાં ચર્ચા કરાશે। આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ અને કોંગ્રેસના 23 બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહેશે। અત્રે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ સમિતિએ તેમના ઉમેદવારો પાસેથી જ પક્ષ વિરોધીઓ અંગે માહિતી મંગાવી છે। પક્ષ વિરોધીઓ સામે આગામી સમયમાં શિસ્તભંગની કાર્યવાહી કરાશે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જામનગર અને ભરૂચ બેઠક પર જીત મેળવશે તેવી કોંગ્રેસને આશા છે, ત્યારે કોંગ્રેસ નેતાઓ બેઠકમાં તમામ સમીકરણ અંગે ચર્ચા વિચારણા કરશે। રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બેઠક અંગે વાતચીત કરી હતી। તેમણે કહ્યું કે લોકો કોંગ્રેસને મત આપવા માટે થનગની રહ્યા હતા, જો કે ક્યાંક ને ક્યાંક બૂથ લેવલ પર અમારી કચાશ રહી ગઈ છે। આવું ભવિષ્યમાં ન થાય અને પહેલાથી જ તમામ પ્લાનિંગ થાય તે માટે આ બેઠક બોલાવી છે। લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા, પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી, એ ન રહે ભવિષ્યમાં। એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે મતદાનના 2 દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં, સંગઠન પાસે બૂથની યાદીઓ, બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય। આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે, આભાર માનવા માટેનો છે।